ગાઈસ હવે આ લોકો છે ને કાંઈ રહેવું નહીં હોય પણ બધું જોઈ દે હે ખરી. ગાઈસ આપણે ચંપલ પાડીને આવા તો રોવે છે હવે. દીદી ચેલેન્જ તો રક્ષાબંધનનું ગિફ્ટ મળશે. ભાઈ ભાભી રાખડી છે પણ અત્યારે કે ભાઈ વાઈફ તો છે ને એટલે ભાઈ ભાભી. 3, 2, 1 હરે હર મહાદેવ, જય ભોળાનાથ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તમે બધાને પાછું એક મારા નવા બ્લોગમાં સ્વાગત છે. ફેમિલી આજે આપણે જવાનું છે મારા બાપુના ફ્રેન્ડના ઘરે જમવા. તો ચાલો આજે મેં એ જ વાત વ્લોગ બનાવેલો છે. કેવો છે વ્લોગ જરા કોમેન્ટ કરી દેજો અને છેલ્લે સુધી વ્લોગ જોજો કારણ કે બહુ જ મજા આવશે. પાછું એક ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છે અને જોઈએ કે બીજા બધા શું કરે છે. કારણ કે સાગરનાકા જે ડીમાર્ટ આવેલું છે એની પાછળ છે લોકોનું ઘર, તો ત્યાં જવાનું છે. આંટી, હર્ષુ, બાપુ એ બધા વેલેન્જાથી આવશે, અમે અહીંયાથી જાહું. બહુ મસ્તીનો વ્લોગ છે, તમે જોજો, બહુ મજા આવશે. તૈયાર થઈ ગયા? કેમ હજી થાવ શું? હે રિયો कितना टाइम लगेगा? टाइम लगेगा. कितना पण टाइम लगेगा. तो हम जाए. निकलो चलो. दीदी वाह दीदी. नहीं પાકું એડ્રેસ જાણવા તો દીદી બાપુને ફોન કરે છે. મમ્મીજી ક્યાં? ડીમાર્ટ. ડીમાર્ટ ની પાછળનો રસ્તો છે. હા हाँ बोलो. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ફાઇનલી ગાઈસ આપણે રેપિડો બુક કરાવીને હવે જઈએ છીએ. ફાઇનલી ગાઈસ જો ડીમાર્ટ આવી ગયા છીએ. ડીમાર્ટ ઉપર રાખડી જોવા હતું. ક્યાં દીદી? રાખડી જોવા હતું આવેલા છીએ. તો ચાલો રાખડી જોઈએ. આજે એવું નક્કી નથી કે રહેવું ફરજિયાત છે, પણ અમે રિક્ષામાંથી ઉતરીને આવી ગયા છીએ. જોવો તો ચાલો હવે આપણે ડીમાર્ટની અંદર એન્ટર કરી જઈએ. જો ગાઈસ હવે આ લોકો છે ને કાંઈ રહેવું નહીં હોય પણ બધું જોઈ દે હે ખરી. રાખડી હા જો ગાઈસ આ બધા કપડાં ને એવું બધું આપણે એન્ટ્રી દઈ દીધી છે. ફાઇનલી ગાઈસ રાખડીમાં આવી ગયા છીએ આપણે સેન્ટરમાં. મમ્મીને દીદી રાખડી રહેવાનું શરૂ કરી દીધું. જો અહીંયા રહી જો હું ભારી દીધી મેં પહેલાં આવીને જ જોઈતી. બોલ તો ગાઈસ ભાઈ ભાભી રાખડી છે પણ અત્યારે કે ભાઈ વાઈફ તો છે ને એટલે ભાઈ ભાભી રાખડીને આપણું કંઈ કામ નથી. ભાભી રાખડીનું હા તો ખાલી ભાઈ રાખડી જોઈએ. ટૂંક જ સમયમાં ભાભી બનાવી દેશે. હવે ગાઈસ તમે ડીમાર્ટમાં રાખડી દેવા આવવું હોય ને હે તો તમે આવી શકો છો, વાંધો નથી કાંઈ એમ બહુ. પણ જેવી જોતી હોય ને એવી પછી તમને મળે ને તો વહેલા તકે આવી જજો. અમારે જેવી જોતી તો અમને તેવી નથી મળતી. ક્યાં દીદી? મળે છે પછી બહુ મોંઘો ભાવ થઈ જાય છે. અહીંયા જો ગાઈસ તમને ભાભી રાખડી, પછી એમ ભાઈ હોય એકલો એની રાખડી મળી જશે, એવી રાખડી મળી જશે અને મિકી માઉસવાળી, સ્પાઈડરમેનવાળી પણ તમને રાખડી મળી જશે. પણ ગાઈસ અને ભાવ જોઈ લેજો. ચૂપ કર બે કુત્તે. ગાઈસ જો આવી ગયા છીએ ને અત્યારે અમે આંટી અને બાપુની વાતે છીએ. જોવો હવે આપણે આ શેરીની અંદર જવાનું છે અને અત્યારે આંટી ને બાપુની વાતે છીએ. જો ગાઈસ બાપુની આવી ગયા છે. હા ભાઈ હુઈ ગયા. ગાઈસ આ ભાઈ ચંપલ પાડીને આવા તો રોવે છે હવે. યશવી બેન હાય હાય. રક્ષાબંધનનું ગિફ્ટ જોતું? એક ચેલેન્જ છે. જો આ રોવે. આને ચેલેન્જ કીધું તો આ તો ફેલ થઈ ગઈ, પણ શું કરવું હવે? તો તું હવે પાસ થાય એની પછી પૂછી એટલે તો આપણે જઈએ છીએ. જો ગાઈસ આ બાજુ યશવીથી પૂછી ખાતે, આ બાજુ દીદી કાલી. હું ધોળો છું. કાલી છે. ફાઇનલી ગાઈસ હવે આપણે એનાથી જમીને પછી આપણે હવે ઘરે જઈએ છીએ. અને ગાઈસ બહુ જ રસ્તામાં ટ્રાફિક હતું અને પછી તો નેટ કાંઈ મેં વિડીયો જ નહોતો ઉતાર્યો. અને પછી તો હવે આંટી, યશવી ને બાપુ પણ ઘરે વહી ગયા છે ને હવે પણ અમે પણ ઘરે જઈએ છીએ. તો પછી ગાઈસ ઘરે આવતા છે ને મોડું થઈ ગયું તો મેં કીધું હવે સવારે ઉઠીને તે પછી કન્ટિન્યુ કરીશ, પણ પછી કાંઈ કન્ટિન્યુ ન થયો વિડીયો.
પણ ગાઈસ તમને આજનો આ મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ત્યાં જઈને પણ મેં કીધું એમ આપણે કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો, એટલે પછી જેટલું મેં ઉતાર્યું હતું એટલું મેં તમને દેખાડી દીધો. અને તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. જય ભોળાનાથ.